હિંમતનગરના દેરોલ સ્થિત ઋષિવનમાં ગ્રીન બ્રિગેડ સંસ્થાના શ્રી જીતુભાઈ પટેલ દ્વારા 1 લાખ નવા વૃક્ષોનું ઉછેરનું ભગીરથ અભિયાન. દરેક નાગરિક વૃક્ષ વાવે અને વૃક્ષની જાળવણીના સાથે ઉનાળાની આ ભીષણ ગરમીમાં બોલજીવો માટે ઘર આંગણે પાણીની પરબ માંડે. ગ્રીન બ્રિગેડના શ્રી જીતુભાઈ પટેલની જનતાને હૃદયસ્પર્શી અપીલ. ભીષણ ગરમીમાં બોલજીવો માટે 35 ચેકડેમ દ્વારા જળસંચયનું અનોખું સેવા યજ્ઞ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક દેરોલ ખાતે સાબરમતી નદીના તટે પ્રકૃતિના ખોળામાં વિસ્તરેલું ઋષિવન આજે પર્યાવરણ સંવર્ધનનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે. ગ્રીન બ્રિગેડ સંસ્થાના શ્રી જીતુભાઈ પટેલ અને તેમની સમર્પિત ટીમ દ્વારા અહીં અત્યાર સુધીમાં 10 લાખથી વધુ વૃક્ષોનો સફળ ઉછેર કરવામાં આવ્યો છે. શરૂ વર્ષે ઉનાળાની પ્રચંડ ગરમીની પરવા કર્યા વગર શ્રી જીતુભાઈએ વધુ 1 લાખ નવા વૃક્ષોના વાવેતર અને ઉછેરનું અત્યંત પડકારજન્ય કાર્ય ઉપાડી હરિયાળી ક્રાંતિનું નવું સોપાન સર કર્યું છે. વિશેષમાં હાલ ઉનાળુ વેકેશનને કારણે મોટાભાગના શ્રમિકો પોતપોતાના વતનમાં ગયા છે, ત્યારે કાર્યમાં કોઈ અવરોધ ન આવે તે હેતુથી વૃક્ષપ્રેમી શ્રી જીતુભાઈ પટેલ અને તેમની ટીમે સ્વહસ્તે આ નવપલ્વરિત છોડવાઓને પાણી પાવાની અને માવજત કરવાની નૈતિક જવાબદારી ઉપાડી છે. શ્રી જીતુભાઈ પટેલના મતે કોઈપણ વૃક્ષને માત્ર શરૂઆતના એકાદ માસની સઘન જાળવણી અને પૂરતા પાણીની જરૂર હોય છે, ત્યારબાદ બાકીના મહિના કુદરત તેના જતનની પ્રક્રિયા આપમેળે સંભાળી લે છે. આથી આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં વૃક્ષોની રક્ષા કરવી એ જ સાચી પર્યાવરણ સેવા છે. પ્રકૃતિ અને વન્યજીવો પ્રત્યેની સંવેદના દાખવતા શ્રી જીતુભાઈ પટેલે ઋષિવન સંકુલમાં 35 જેટલા નાના મોટા ચેકડેમ તૈયાર કર્યા છે. આ જળાશયો ભર ઉનાળે વન્યજીવો અને અબોલ પક્ષીઓની તરસ छिपाવવામાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. જીતુભાઈએ જિલ્લાના નાગરિકોને હૃદયસ્પર્શી અપીલ કરતા જણાવ્યું છે કે પ્રત્યેક વ્યક્તિ વૃક્ષારોપણ કરીને ખાસ કરીને ઉનાળાના સમયમાં રોપેલા છોડને નિયમિત પાણી પીવડાવી તેનું સંતાનવત જતન કરે. સાથોસાથ બોલ પશુ પક્ષીઓ માટે ઘરના આંગણે કે અગાશી પર પાણીના કુંડાને પરબ મૂકી માનવતા મહેકાવા તેમણે વિનંતી કરી છે. સાબરમતીના પટમાં હરિયાળી ચાદર ઓઢાડતું ઋષિવન આજે માત્ર વૃક્ષોનું જંગલ જ નહીં પરંતુ જળસંચય અને પર્યાવરણ રક્ષાનું એક આદર્શ મોડેલ બની સાબરકાંઠાની શાનમાં અભિવૃદ્ધિ કરી રહ્યું છે. ગુજરાતના અને પર્યાવરણ પ્રેમીઓને બધાને એક નમ્ર અપીલ છે કે ખરેખર ઝાડ વાવવાવાળા માણસોએ આપણે ઝાડ વાવી તો દઈએ છીએ, પણ પછી આ 1 મહિનો એવો હોય છે એમના માટે, મે મહિનો મેક્સિમમ. છેલ્લા 30 વર્ષથી અમે જે પર્યાવરણનું કામ કરીએ છીએ તો અમારા 90% ઝાડ આ મહિનામાં જ બળી જાય. સ્કૂલોમાં અત્યારે વેકેશન પડી જાય, કોઈ પણ પાર્ક હોય કે કોઈ પણ જ્યારે પણ મોટી સંસ્થા હોય એમાં પણ વેકેશન પડી જાય એટલે એના કર્મચારીઓ કે એના કામદારો બધા વતનમાં જતા રહે અને આ મહિનામાં વધારે વધારે ગરમી પડતી હોવાથી વધારે પાણીની ઝાડની જરૂર પડતી હોય છે. તો અમે આજે અહીંયા 1 લાખ ઝાડ આ પાછળ ઋષિવનના પાછળના ભાગમાં 1 લાખ ઝાડ આ વર્ષે અમે કર્યા છે. તો આ ઉનાળામાં પણ અત્યારે અમે અમારી આખી ટીમ મેં તો એક જવાબદારી લીધી છે કે ભાઈ 45 ડિગ્રી થાય કે 43 ડિગ્રી થાય કે 47 ડિગ્રી થાય, પણ આ મહિનો તો એમની સાથે રહેવું અને આ 1 મહિનો જો હું આ ઝાડને બચાવી લઉં તો કુદરત પછી 11 મહિના તો એને સાચવી જ લેતી હોય છે. તો આપ પણ એક પણ ઝાડ જો પણ વાવ્યું હોય તો આ મહિના પૂરતું 1-2 ડોલ પાણી આપ જો એને પોકાડી દેશો તો એ ઝાડ અવશ્ય, અને આ 3 વર્ષનો આ પિરિયડ હોય છે, 3 વર્ષ સુધી 1 મહિનો આ ઝાડ સાચવવાનું હોય છે. તો સ્કૂલના બધા આચાર્યોને, સ્કૂલના માળીઓને, સ્કૂલના જે પણ શિક્ષકો આ જે સંભાળતા હોય એમને અમારી આ નમ્ર અપીલ છે કે તમે વાવેલા ઝાડને આ મહિનામાં તમે જાતે જઈ અથવા તમારી ટીમને મોકલીને પાણી પાઓ. એ જ રીતે ગ્રીન ગ્લોબલના કમાન્ડોને પણ અપીલ કરું છું કે તમે વવડાવેલા કે વાવેલા ઝાડને આ મહિનો જેમ પશુ પક્ષીઓને પણ જેમ વધારે પાણીની જરૂર પડતી હોય છે કે અત્યારે મેં આ ઓદ્રાવન બનાવ્યું છે, એ 5 એકરમાં બનાવ્યું છે, 5000 ઝાડ વાવ્યા છે ફ્રૂટના ને બધું. તો અત્યારે 1 મહિનેથી હું પણ એ પ્રયત્ન કરી રહ્યો છું કે મેક્ઝિમમ ઝાડને હું બચાવી શકું અને વધારે પાણીના કુંડા અમે 35 તળાવ બનાવ્યા છે, ચેકડેમો બનાવ્યા છે અને અહીંયા હજારો પાણી પક્ષીઓ આજે જે જીવિત છે એનું કારણ છે પાણી. જ્યાં પાણી હોય ત્યાં જીવન હોય જ, જળ હોય જીવન હોય એ ખોટી વાત નથી. એનો નમૂનો આ ઋષિવન છે. તો અત્યારે આ ઋષિવનનું ટેમ્પરેચર ગાંધીનગર અને અમદાવાદ કરતાં 7 ડિગ્રી ઓછું છે અને મહેસાણા જિલ્લાનું ટેમ્પરેચર 5 ડિગ્રી ઓછું છે. તો એનું કારણ ખાલી આ વૃક્ષો છે. અમે છેલ્લા 30 વર્ષમાં જે આ ખેડૂતોના સેઢાપાડા ઉપર જે કરોડો વૃક્ષો વાવવાનું મિશન મોદી સાહેબના પશુપાલન સાથે વૃક્ષપાલનના નારાના ભાગરૂપે જે અમે આ પ્રયત્ન કર્યો અને ખેડૂતોએ જે પડી રહેલા પાડા ઉપર જે ઝાડ વાવ્યા અને મહેસાણા જિલ્લામાં 4 કરોડ ઝાડને અમે ઉછેરી શક્યા.
છેલ્લા 20 વર્ષમાં, અને મહેસાણા જિલ્લાને ગુજરાતનો ગ્રીન જિલ્લો બનાવી શક્યા. તો મહેસાણા જિલ્લામાં નિયમિત વરસાદ પડે છે. આજે 40 ડિગ્રીથી વધારે ટેમ્પરેચર નથી જતું. તો આ એનું કારણ, અને કોઈ પણ પોલ્યુશન નથી. તો મારા મહેસાણા જિલ્લાના બધા જ નાગરિકો સુખાકારી માટે પણ આ ઝાડ ઉત્તમ છે. તો આ પર્યાવરણ એ આવનાર પેઢીને આપવાનું સારામાં સારું, જો કોઈ પણ પૈસા ગણો કે શેર ગણો કે એ ગણો, તો આ પર્યાવરણ પણ સૌથી વધારે જરૂર છે આવનાર પેઢીને. તો આપણે બધા ભેગા થઈને, મોટાઓએ બગાડેલું, આપણે બધાએ બગાડેલું, આપણે ઝાડ કાપી નાખ્યા, આપણે કચરો નાખ્યો, આપણે ગંદકીઓ કરી. મોદી સાહેબે દેશ ચોખ્ખો કરી આપ્યો છે. લીલો કરવા અમારી જેવી મફતિયા ટીમો ઘણી બધી સરકાર સાથે કામ કરી રહી છે. તો આપ પણ જો પણ તક મળે તો આ પર્યાવરણનું કામ કરો. ઈશ્વરના દરબારમાં તો કહેવામાં આવ્યું છે કે એક ઝાડ વાવો ઉછેરો તો 100 કૂવા ગોદ્યા બરાબર પુણ્ય મળે. તો અમે તો લાખો ઝાડ વાવ્યા છે, કરોડો ઝાડ વવરાવ્યા છે. તો આ પુણ્ય કમાવાના હેતુસર પણ એક ઝાડ વાવો અને ઉછેરો, એવી આ માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું. બીજું, માનવ જાતને 70 વર્ષના જીવનકાળ દરમિયાન પણ 13 થી 14 ઝાડ ઓક્સિજનની જરૂર પડતી હોય છે. તો આ ઉછીના લીધેલું ઓક્સિજનનું ઋણ પણ આપણે ઝાડ વાવીને ચૂકવી શકીએ. અને આપણી ગેરહાજરીમાં પણ આપણે નહીં હોઈએ, આપણે આ પૃથ્વી છોડી દઈશું તો પણ આ ઝાડ હયાત રહેશે, અને એના બીજમાંથી અસંખ્ય ઝાડ નવા કરશે. અને એનું પુન જો ઈશ્વરે કે શિવે નિર્માણ કર્યું છે, તો જો પણ આપણે હશું ત્યાં આપણને હજારો જન્મ સુધી આ પુન મળતું રહેશે, એવું હું પોતે અંગત માનું છું. તો ઝાડથી ઉત્તમ કોઈ પણ સંત નથી. ઝાડ બધાને આપવા માટે જ ઉત્પન્ન થયેલો જીવ જો હોય ઈશ્વરે મૂકેલા, તો ઝાડ જ એવો જીવ છે કે એ કોઈના પાસે કશું માગતો નથી. એ બધાને કંઈક ના કંઈક આપે છે. તો ઝાડને સંત ગણી, ઝાડને ગુરુ ગણીને આપણે જીવન આગળ વધારીએ, એવી આપ સૌને વિનંતી છે. થેન્ક યુ. આભાર. ગ્રીન ગ્લોબલ બ્રિગેડ.